નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 5 દીકરીના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1થી। નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો। પહેલો સવાલ, દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે? વિકલ્પ એ દેવોની ઝલકમાં, બી પરીની ઝલકમાં, સી દેવીઓની ઝલકમાં કે ડી અપ્સરાની ઝલકમાં। તો જવાબ આવશે વિકલ્પ સી દેવીઓની ઝલકમાં। ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ, દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય? વિકલ્પ એ પિતાને સહારો આપે છે તેથી, વિકલ્પ બી પિતાને ખર્ચ કરાવે છે તેથી, વિકલ્પ સી સાસરે જાય છે તેથી અને વિકલ્પ ડી ABCમાંથી એક પણ નહીં। તો જવાબ આવશે વિકલ્પ એ પિતાને સહારો આપે છે તેથી। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। પહેલો સવાલ, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? ઉત્તર, કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે। બીજો સવાલ, દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં શો ફરક છે? ઉત્તર, દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં આ ફરક છે પિતાનું વહાલ અને દીકરીનો સહારો। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 5-7 વાક્યોમાં ઉત્તર લખો। પહેલો સવાલ, દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દોમાં લખો। ઉત્તર, દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી, દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે। જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીમાં સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ। એક સમજદાર ગુણિયલ કુટુંબ વત્સલ દીકરી પિયર અને સાસરી એમ 2 કુળને ઉજાળે એવો તેમનો ઉછેર થવો જોઈએ। ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, કાવ્ય પંક્તિ સમજાવો। તો અહીં આપણને એક સરસ મજાની કાવ્ય પંક્તિ આપેલી છે। જુઓ, સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી। તો જોઈએ આપણે એની સમજૂતી। પ્રસ્તુત કાવ્ય પંક્તિઓ દીકરીનું મહત્વ પ્રગટ કરે છે। કવિ કહે છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે, દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે, સુખડ ચંદનની સુગંધ તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે। મિત્રો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર। ધોરણ 10 ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે અને ઉપર આઈ બટનમાં પણ આપેલી છે, જ્યાંથી તમે બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક એટલે કે એનો વિડીયો મેળવી શકશો। અને હા દોસ્તો, તમારા મિત્રો, ભાઈબંધો, દોસ્તો, સખીઓ, બહેનપણીઓ વગેરેને પણ આ વિડીયો મૂકવાનું એટલે કે તેને સેન્ડ કરવાનું કે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ આ બધા જ સ્વાધ્યાયનું સોલ્યુશન સારી રીતે સમજી શકે અને તેનો અભ્યાસ કરી શકે।